લવારી ફોર્મેટ કેવી રીતે બન્યું? યુએસમાં છે ને દેર આર લોટ ઓફ આફ્રિકન અમેરિકન કોમેડિયન્સ કે જે લોકો લાઈવ ઓડિયન્સ સામે બેસીને આવી રીતે ક્રાઉડ વર્ક કરતા હોય છે. તો એવી રીતે મેં એવું કીધું કે ચલો આવું કંઈક ફોર્મેટ ટ્રાય કરીએ. તો હું, દીપ અને ચિરાયુ અમે લોકોએ ત્રણેય અહીંયા નટરંગ કરીને એક જગ્યા છે અમદાવાદમાં, નહેરુનગર પાસે બ્લેક બોક્સ થિયેટર છે. તો ત્યાં અમે 40ની ઓડિયન્સ હતી અને અમે લોકો બેસીને જે તે આવી બધી લવારીઓ કરી અને એ વિડીયો બહુ સારો ચાલ્યો. એટલે ધેન આઈ થોટ કે ધીસ કેન બી અ ગ્રેટ આઈપી. ખાલી એટલો થોટ હતો એ વખતે. વી વોન્ટેડ ટુ મેક શ્યોર, જે દીપે પણ કીધું એ કે વી ડિડન્ટ વોન્ટ ટુ રોસ્ટ એનીબડી. અમારે રોસ્ટનું એકચ્યુઅલી ઓપોઝિટ કરવું છે. તો અમારા શો પર એક નવો કોન્ટેન્ટ ક્રિએટર પણ આવે કે એક દિગ્ગજ કલાકાર, એક લેજેન્ડરી કલાકાર પણ આવે. અમે બધાને અપલિફ્ટ કરીશું અને અમે એમને મિરર કરીશું. એ જે એનર્જી લઈને આવશે એ એનર્જી સાથે અમે એમના સાથે વાર્તાલાપ કરીશું અને એમને એમના કમ્ફર્ટ ઝોનની બહાર લાવવાનો પ્રયત્ન કરીશું. પછી અમારી પાસે હરફન મૌલા પિક્ચર્સ આયા. દીપની મૂવી હતી કમઠાણ, જે રિલીઝ થવાની હતી એ વખતે. એટલે હરફન મૌલા અગ્રીડ કે ઓકે લાઈવ ઓડિયન્સ સાથે આપણે કરીએ. તો સંજય ગોરડિયા અને હિતુ કનોડિયા આવ્યા હતા અને પ્લસ દીપ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સ્ટારકાસ્ટ. એટલે દેન the six of us did the first live Lavari. It was not the Lavari show. It was called a live Lavari. એટલે એનાથી ખબર પડી ગઈ કે okay, this works with guest also. a guest also.